નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સિદ્ધ સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ વાપી દ્વારા કપરાડા તાલુકાના બુરલા ગામે ચીચલી ફળિયાના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શિયાળાના સિઝનમાં બાળકોને સ્વેટર અને ગ્રામજનોને કપડાં વિતરણ કરવામાં આવ્યા। કપડાં વિતરણ કરતા શાળાના બાળકો અને ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી। આ સુપ્રસંગે બુરલા પ્રાથમિક શાળાના આચાર્ય અને કપરાડા તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ એવા જીવનભાઈ ધાકલભાઈ ગાયકવાડ જણાવ્યું હતું કે આવા અમારા ઊંડાણ વિસ્તારમાં જરૂરિયાતમંદ બાળકોને આવા દાતાઓ દ્વારા પ્રોત્સાહિત કરતા રહે, જેથી બાળકો ભણવામાં પણ આગળ વધે, સાચી દિશા તરફ બાળકો વધે, જીવનમાં એક આ વિસ્તારનું નામ રોશન કરે। ટ્રસ્ટી હિતેશભાઈ જણાવ્યું હતું કે બાળકો ભણી ગણીને આગળ વધે, પોતાની મંજિલ હાંસિલ કરે। અમારી સિદ્ધ સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ વાપી દ્વારા જે પણ વિદ્યાર્થી મા બાપની પરિસ્થિતિ સારી ન હોય, ભણવાની ઈચ્છા ધરાવતા હોય એવા વિદ્યાર્થીઓને અમે આગળ ભણવા માટે સહાય આપતા રહીશું। જ્યાં પણ નોટબુક, પેન્સિલ કે બેગ જેવા ભણતર માટે કોઈ પણ વસ્તુની જરૂર હોય તો અમે સહાય આપતા રહીશું। આ સુપ્રસંગે શિક્ષક સુરેશભાઈ છગનભાઈ સિંધા, તાલુકા પંચાયત સભ્ય રશીલાબેન મગનભાઈ ગાવિત, ગામના સરપંચ વસંતભાઈ કામડી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। હું હિતેશભાઈ, શ્રી સિદ્ધ સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ વાપી દ્વારા અમે લોકો આજે કપરાડાની બુરલા મુખ્ય પ્રાથમિક શાળામાં આવ્યા છે। અમે લોકોએ આજે અહીંયાના બાળકોના ઠંડીની સિઝનમાં સ્વેટરનું આપવાનું આયોજન કર્યું છે કે જેથી બાળકોને ઠંડીથી રક્ષણ થાય અને એ રીતે છે। અમે છેલ્લા 9 વર્ષથી કપરાડાની સરવટાટી પ્રાથમિક સ્કૂલમાં અમે આ બધું આયોજન કરીએ જ છે। જેવી રીતે કે નોટબુકનું વિતરણ છે, દિવાળીમાં નાસ્તાઓ આપીએ છીએ, પછી અમે નોટબુક, દિવાળીમાં નાસ્તા, સ્કૂલ બેગ, પેન્સિલ, રબર, આવી અનેક પ્રવૃત્તિઓ પણ અમે બીજી બધી કરીએ જ છે। કપરાડાની ઘણી બધી સ્કૂલોમાં કરીએ છીએ। આજે અમારું ધ્યેય હતું કે ભાઈ પત્રકાર શ્રી જગદીશભાઈ એમના થ્રુ અમને સુરેશભાઈ બરલાના ટીચરનો કોન્ટેક્ટ થયો અને એમના કોન્ટેક્ટથી અમે લોકો આજે શાળામાં આનું સ્વેટરનું નાના ભૂલકાઓને આયોજન કર્યું છે અમે લોકોએ, અને બાળકોના અને ગામજનોને બહુ જ ઉત્સાહિત હતા અને અમને બહુ સારો એવો રિસ્પોન્સ અહીંયા મળ્યો છે। સરપંચશ્રીનો પણ સારો એવો અમને આપેલો રિસ્પોન્સ છે। એના તાલુકા પંચાયતવાળા ભાઈનો પણ અમને એનો રિસ્પોન્સ સારો છે। તો મને એમને એમ થાય છે કે આ સ્કૂલમાં પણ અમે આગળ જતાં નોટબુકોનું ને પેન્સિલ છે, બૂટ, સેન્ડલ, અમે રેનકોટ પણ આપીએ છીએ વરસાદની સિઝનમાં। પછી અમે જમણવારનો પણ પ્રોગ્રામ જેવી રીતે બધા એવા ઘણા પ્રોજેક્ટો અમે કરી રહ્યા છે। તો અમને એમ થાય છે કે કપરાડામાં અમારા બહુ જ સારું અમે કરશું। હું બુરલા મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્ય જીવનભાઈ ધાકલભાઈ ગાયકવાડ અને કપરાડા તાલુકા શિક્ષક સંઘના ઉપપ્રમુખ તરીકે કાર્યરત છું। આજે મારી શાળામાં શ્રી સિદ્ધ સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ વાપી દ્વારા હાજર ટ્રસ્ટી હિતેશભાઈ અને નીરવભાઈ હાજર રહીને સાથે એ લોકોએ જે ગરમ કપડાં અને સ્વેટરનું વિતરણ કરવા માટે આવ્યા છે તેમનો આજે આભાર માનું છું। એની સાથે જ જે પણ વાપીડા ટ્રસ્ટના બીજા પણ ટ્રસ્ટીઓ હાજર નથી એમનો પણ આ સુપ્રસંગ હું આભાર માનું છું। અને ખાસ કરીને અમારા પરમ મિત્ર જગદીશભાઈએ પણ અહીંયા પત્રકાર તરીકે આવ્યા છે અને ગામ લોકોનો ઉત્સાહ સાથે બધાને એ લોકો ગામના સરપંચશ્રી પણ અહીંયા હાજર છે। એ તમામનો હું આજે આભાર માનું છું। બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી।